આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત દરેક આતંકવાદી અને તેને મદદ કરનારની ઓળખ કરશે અને પહેલગામ હુમલાના દોષિતોને સજા કરશે. બિહારના મધુબની ખાતે એક કાર્યક્રમમાં જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ ભારત દુનિયાના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે તેમ જણાવ્યું. દરમિયાન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ગુજરાતના 3 પ્રવાસીઓના ગઈકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને ઘેર જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. દરમિયાન કાશ્મીરમાં હાલ પ્રવાસમાં ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 2 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઇન નંબર 07923251900 અને મોબાઈલ નંબર 9978405304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે જરૂરી મદદ મેળવી શકશે. પહેલગામ આતંકવાદી હુમલાના પગલે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને આ વિસ્તારની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. સ્થાનિક સૈન્ય અને ટોચના કમાન્ડરો ખીણમાં અને નિયંત્રણ રેખા પર સેના દ્વારા લેવામાં આવેલા આતંકવાદ વિરોધી પગલાં વિશે સેના પ્રમુખને માહિતી આપશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે અટારી સરહદ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત રિટ્રીટ સમારોહ દરમિયાન પણ અટારી સરહદના ભારતીય તરફના દરવાજા ખોલવામાં આવશે નહીં. આ ઉપરાંત પ્રોટોકોલ મુજબ સૂર્યાસ્ત સમયે ભારતીય ધ્વજ નીચે ઉતારવામાં આવે ત્યારે સૈનિકો હાથ મિલાવશે નહીં. રાજ્યમાં વર્ષ 2023માં ઓરીના લગભગ 4000 કેસની સામે વર્ષ 2024માં તે ઘટીને 471 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓરી અછબડાના કેસ શોધી સઘન સારવાર અને અટકાયત અને નિયંત્રણના પગલાંને કારણે કેસોની સંખ્યા ઘટી છે. નાગરિકોમાં જાગૃતિ માટે ગઈકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડા દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો નવી દિલ્હીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશ સહિત રાજ્યભરમાં 30 એપ્રિલ સુધી વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત 26 એપ્રિલના ઓરી અછબડા રસીકરણ અને 30 એપ્રિલના રોજ મમતા દિવસની ઉજવણી કરાશે. અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ આઈ ખેડૂત 2.0 પોર્ટલનો કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ગઈકાલે ગાંધીનગરથી પ્રારંભ થયો. મંત્રી શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું કે નવું આઈ ખેડૂત 2.0 પોર્ટલ નવીન ટેકનોલોજીના સહારે હવે વધુ સુવિધાયુક્ત, સરળ અને પારદર્શી બન્યું છે. તેમણે ઉમેર્યું કે આઈ ખેડૂત પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 41 લાખથી વધુ ખેડૂતોએ કુલ 7670 કરોડથી વધુના યોજનાકીય લાભો આઈ ખેડૂત પોર્ટલ મારફત મેળવ્યા છે. ખેડૂતો માટે આ પોર્ટલ આગામી 15મી મે 2025 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ માટે પણ પોર્ટલ ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા અંજાર ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મંજૂર કરાઈ છે, જેમાં નવા સત્રથી પ્રવેશ મેળવવા માટે પ્રક્રિયાનો આરંભ થશે, જેથી પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ઇજન અપાયું છે. 2025ના વર્ષથી શરૂ થનાર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. અંજાર ખાતે સરકારી કોલેજ શરૂ થતાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થશે તેમજ વાલીઓને આર્થિક ભારણમાં મોટી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન યથાવત રહેવાની અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં 27મી એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રીની મર્યાદામાં રહેવાની સંભાવના છે. 27 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાશે તેવું જણાવાયું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.